ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રોહિતભાઈનું યોગદાન સરાહનીય રહ્યું છે. સીએમ રૂપાણીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. પૂર્વ ધારાસભ્ય થોડા દિવસ પહેલા કોરોનાની સંક્રમિત થયા હતા, જેમની આણંદની કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોનાની સારવાર દરમિયાન રોહિત પટેલને હૃદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું. કોરોનાની સારવાર ચાલતી હતી તે દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું નિધન થયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. તો વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી પરિવાર સાથે અને રોહિતભાઈના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.